નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સૌ ઘરે મજામાં હશો। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીમાં કેટલાક નિત્ય સમૂહ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો નિત્ય સમૂહનો ઉપયોગ આપણે કોઈ પણ બહુપદી આપણને આપી હોય તેના અવયવો પાડવા માટે આપણે નિત્ય સમૂહ શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે। એમાં આપણો પહેલો નિત્ય સમૂહ છે a b આખા કૌંસનો વર્ગ આપણને આપેલો હોય એટલે દ્વિપદીનો વર્ગ જો આપણને આપેલો હોય તો આપણે એનું સાદું રૂપ કેવી રીતે આપવું, તો a b આખા કૌંસનો વર્ગ હોય તો આપણે એને સાદું રૂપ આપવું હોય તો આપણે યાદ રાખીશું કેવી રીતે આપીશું કે કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ આપણે યાદ રાખવાનું છે। શું થશે? કૌંસ વર્ગ વત્તા શું થશે? કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ આપણને જોવા મળશે। પહેલા બે કૌંસમાં પહેલી બે કિંમતો, બીજા બે કૌંસમાં બીજી કિંમત આપણે મૂકીશું। આપણે a છે તો પહેલા કૌંસમાં આપણે a અને a આપણે મૂકીશું, બીજી કિંમત આપણને b આપી છે એટલે કે બંને કૌંસમાં કેટલા મૂકવામાં આવશે? b અને b આપણે મૂકીએ। હવે આપણે સાદું રૂપ આપીએ તો a નો વર્ગ શું થશે? a વર્ગ પ્લસ 2 ગુણ્યા ab એટલે કેટલા થશે? 2ab પ્લસ b નો વર્ગ કેટલો થશે? b વર્ગ આપણને જોવા મળશે એટલે કે દ્વિપદીનો વર્ગ સાદું આપીશું તો આપણો જવાબ શું થશે? a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ આપણને જોવા મળશે એટલે કે a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ આપણને જોવા મળશે। આગળનું નિત્ય સમૂહ છે કે a માઈનસ b આખા કૌંસનો વર્ગ, વચ્ચે જો માઈનસ હોય તો આપણે માઈનસ ખાલી ચેન્જ કરવાનું કે a માઈનસ b આખા કૌંસનો વર્ગ હોય તો આપણો સૂત્ર થશે કૌંસ વર્ગ ઓછા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ। તો a વર્ગ ઓછા 2ab પ્લસ b વર્ગ જે પ્લસ છે તે શું મૂકીશું? આપણે માઈનસ મૂકવાનું રહેશે તો આપણું નિત્ય સમૂહ થશે કૌંસ વર્ગ ઓછા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ। કિંમત મૂકીએ a b અને b તો a નો વર્ગ થશે a વર્ગ માઈનસ 2ab પ્લસ e વર્ગ આપણને જોવા મળશે। તો આ રીતે આપણે દ્વિપદીનો વર્ગ આપ્યો હોય તો આપણે એને શું કરી શકીએ છીએ? સાદુરૂપ આપી શકીએ છે। નિત્ય સમૂહ દરેકે કમ્પલસરી યાદ રાખવાના રહેશે। બીજું નિત્ય સમૂહ નિત્ય નંબરનું કે a b અને a b હોય, a b હોય તો આપણે એનું સાદુરૂપ આપવું છે એટલે કે એના અવયવો આપણે પાડવા છે। તો અવયવમાં આપણે શું કરીશું કે a b અને a b નું માને સાદુરૂપ આપવું હોય તો આપણે એ કહી શકીએ છીએ કે બે પદ છે તો હા બંનેમાં બે પદ છે। રેડી? આમાં પણ a છે, આમાં પણ a છે, આમાં પણ b છે, આમાં પણ b છે, ખાલી માત્ર ફરક કેટલો છે કે પ્લસ અને માઈનસ એટલે કે વિરુદ્ધ નિશાની આપણને જોવા મળે છે। બે પદ હોય, બંને પદો સરખા હોય, બંને વચ્ચે વિરુદ્ધ નિશાની હોય તો આપણે એનું સાદુરૂપ આપવું હોય તો આપણે કેવી રીતે આપીશું? તો આપણે સૂત્ર યાદ રાખીશું કે કૌંસ વર્ગ ઓછા કૌંસ વર્ગ। શું? કૌંસ વર્ગ ઓછા કૌંસ વર્ગ। કૌંસ વર્ગમાં આપણે કિંમત મૂકી દઈશું, પહેલામાં a અને બીજામાં b। રેડી? તો આપણે સાદુરૂપ આપીએ તો a નો વર્ગ થશે a વર્ગ માઈનસ b નો વર્ગ કેટલો થશે? b વર્ગ આપણને જોવા મળશે। ખાલી કૌંસ વાળા સૂત્રો યાદ રાખવાના, એને અનુક્રમે આપણે શું કરતા જવાનું? કિંમતો મૂકતા જઈએ અને સાદુરૂપ આપીશું તો આપણને ઈઝીલી દરેક દાખલા આપણે શું કહી શકીએ છે? કાઉન્ટ કરી શકીએ છે। આગળ આપણે જોઈએ બીજું નિત્ય સમૂહ આપણને આપ્યો છે નંબરનું કે x a અને x b બરાબર શું થાય કે x વર્ગ કૌંસમાં a bx a ગુણ્યા b આપણને જોવા મળશે। તો આપણે આને કેવી રીતે યાદ રાખીએ તો જોઈએ x a અને x b મને નિત્ય સમૂહ આપણને આપ્યું છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આની ઓળખ કઈ, તો આપણે કઈ નિત્ય સમૂહ ક્યારે વાપરવું તેની ચોક્કસ ઓળખ આપણને જોવા મળે છે। તો આની ઓળખ કઈ કે બંનેના જે કૌંસ આપે છે આપણને એ બંનેના પ્રથમ પદ કેવા હશે? આપણને સમાન જોવા મળશે। તો બંને અહીંયા જોઈ શકીએ છીએ સમાન હોય તો જ આ નિયમનું થશે, નહીંતર થશે નહીં। તો આપણે એનું સાદુરૂપ આપવું હોય તો આપણે યાદ રાખીશું કે પહેલો જે પદ સરખું હોય તો આપણે પહેલા કૌંસનો વર્ગ યાદ રાખવાનું
પ્લસ કૌંસ પહેલા કૌંસમાં આપણે x મૂકીશું બીજા કૌંસમાં આપણે એ જે બાકીની સંખ્યા હશે ચલ સિવાયની જે કોઈ પણ આપણી સંખ્યા હશે એનો આપણે શું મૂકીશું સરવાળો એટલે કે a b અને આપણો જે ચલ હતો x સ્વરૂપનો એ આપણે ચલ આપણે અહીંયા મૂકવાનો રહેશે અને બીજા કૌંસમાં શું રાખીશું એનો ગુણાકાર તો સાદું આપીએ તો શું હશે x2 કૌંસમાં a bx a ગુણ્યા b આપણને જોવા મળશે ઈઝીલી આપણે યાદ રાખવું હોય તો x2 પહેલા આપણે શું કરવાનો સરવાળો a અને b જે આપણને આપેલી હોય સંખ્યા એનો શું કરીશું સરવાળો એટલે કે a bx બીજા કૌંસમાં શું કરીશું એનો ગુણાકાર પહેલામાં સરવાળો બીજામાં એનો શું કરવાનો રહેશે ગુણાકાર તો સાદુરૂપ થશે x2 a bx a ગુણ્યા b આપણને જોવા મળશે આગળ જોઈએ કે a b c આખા કૌંસનો વર્ગ આપણને આપેલો હોય તો આપણે જોઈ શકીએ છીએ કે a b c એ કહેવાય ત્રિપદી બહુપદી તરીકે ઓળખવામાં આવશે અને આખા કૌંસનો વર્ગ એટલે કે ત્રિપદીનો વર્ગ એનું આપણે સૂત્ર યાદ રાખવું હોય તો ઈઝીલી આપણે યાદ રાખવું તો આપણે કીધું કે કૌંસની રીતે આપણે યાદ રાખવાનું જો ત્રણ પદ હોય એની ઉપર વર્ગ હોય તો ત્રિપદીનો વર્ગ એનું આપણે સૂત્ર યાદ રાખવું છે સૂત્ર થશે કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ ત્રણ વખત કૌંસ વર્ગ લખવાનું પછી યાર કૌંસ બે કૌંસ કૌંસ પ્લસ બે કૌંસ કૌંસ પ્લસ બે કૌંસ કૌંસ તો આપણું સૂત્ર થશે કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા બે કૌંસ કૌંસ વત્તા બે કૌંસ કૌંસ વત્તા બે કૌંસ કૌંસ આપણને જોવા મળશે આ જે કૌંસ આપણે બનાવ્યા છે તો કૌંસમાં આપણે કિંમત મૂકી દઈએ તો a b c પછી શું કરીશું પહેલામાં a b રિવર્સ જ્યાં પત્યું ત્યાંની શરૂઆત b c c a સાદુરૂપ આપીએ તો a નો વર્ગ શું થશે a વર્ગ પ્લસ b નો વર્ગ થશે b વર્ગ પ્લસ c નો વર્ગ થશે c વર્ગ પ્લસ હવે આપણે ગુણાકાર કરીએ 2 ગુણ્યા a ગુણ્યા b એટલે શું થશે 2ab થશે પ્લસ બીજાનું નામ સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા b ગુણ્યા c એટલે 2bc અને 2 ગુણ્યા c ગુણ્યા a એટલે થશે 2ca આપણને જોવા મળશે તો ત્રિપદીનો વર્ગ આપવો હોય તો આપણે સૂત્ર રાખીને કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ આ સૂત્ર આપણે દરેકે યાદ રાખવાનું રહેશે આગળ આપણે જોઈએ કે a b આખા કૌંસનો આપણને ઘન આપેલો હોય એટલે કે દ્વિપદીનો ઘન આપણે દ્વિપદીના વર્ગની ચર્ચા કરી હવે આપણને કોઈ આપ્યો છે દ્વિપદીનો ઘન એટલે કે દ્વિપદીની જો તમને 3 ઘાત આપી હોય તો આપણે એના માટે જે નિત્યસમ છે એ આપણે કેવી રીતે યાદ રાખવું તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો દ્વિપદીનો ઘન એટલે કે a b નો કેટલો આપેલી છે 3 ઘાત આપણને આપેલી છે તો આપણે એની માટે સૂત્ર યાદ રાખીશું કે બે અલગ અલગ પ્રકારના સૂત્રો છે તમને જે યાદ રહે એ આપણે યાદ રાખીએ છીએ તો કૌંસ ઘન વત્તા કૌંસ ઘન વત્તા 3 કૌંસ કૌંસ વત્તા 3 કૌંસ કૌંસ પહેલા કૌંસનો વર્ગ અને છેલ્લા કૌંસનો વર્ગ ફરીથી સૂત્ર બનશે કે a ઘન કૌંસ ઘન વત્તા કૌંસ ઘન વત્તા 3 કૌંસ કૌંસ વત્તા 3 કૌંસ કૌંસ પહેલા કૌંસનો વર્ગ અને છેલ્લા કૌંસનો વર્ગ આપણે અહીં કિંમત મૂકીએ તો a b જે કિંમત હોય એ આપણે મૂકવાની છે જે હોય નિશાની સાથે જે હોય આપણે મૂકીશું a અને b ની a b અને b તો સાદું આપણું શું હશે a ઘન પ્લસ b ઘન પ્લસ 3 a નો વર્ગ કેટલો થશે a વર્ગ ગુણ્યા b થશે પ્લસ 3 a b નો વર્ગ કેટલો થશે b વર્ગ તો આપણું સાદું થશે a ઘન પ્લસ b ઘન પ્લસ 3a વર્ગ b પ્લસ 3ab વર્ગ આપણને જોવા મળશે કારણ કે આપણું સૂત્ર યાદ ના રહેતું હોય તો b
બીજી પણ એક રીત છે તો એને શોધવા માટે આપણે એ જ સેમ ઇટ ઇઝ કૌંસ ઘન વત્તા 3 કૌંસ અને મોટો કૌંસ એટલે નાનો કૌંસ કરવાનો પછી મોટો કૌંસ તો આપણે અહીંયા જોઈએ કિંમત મૂકવાની પહેલામાં a બીજામાં b પણ હવે શું કરીશું કે જે પહેલો નાનો કૌંસ છે એની અંદર આપણે ગુણાકાર કરીશું અને બીજો જે કૌંસ છે એ આપણો હેઠો મૂકી દેવાનો a b હોય તો a b અને a b હોય તો a b ફરીથી તો a b આખા કૌંસનો ઘન હોય તો આપણે બે સૂત્રો થશે કે કૌંસ ઘન વત્તા 3 કૌંસ વત્તા 3 કૌંસ પહેલા કૌંસનો વર્ગ અને છેલ્લા કૌંસનો વર્ગ અથવા તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો છો કૌંસ ઘન વત્તા 3 કૌંસ જે 3 કૌંસ વાળો છે એમાં જે નાનો કૌંસ હશે એમાં આપણે ગુણાકાર કરીશું જે a અને b કોઈ પણ સંખ્યા આપણને આપી હોય એનો આપણે ગુણાકાર કરીશું અને જે બીજો કૌંસ હશે એ આપણે શું કરી દેશું બેઠો મૂકી દેવાનો રહેશે એ જ રીતે a b આખા કૌંસનો ઘન આપણને આપ્યો હોય કે a b આખા કૌંસનો ઘન જો આપણને આપ્યો હોય તો આપણે એનું નિર્દેશન કેવી રીતે યાદ રાખીશું a b આખા કૌંસનો ઘન આપણને આપ્યો છે તો કૌંસ ઘન ઓલામાં પ્લસ હતું આમાં શું યાદ રાખીશું માઈનસ બીજા કૌંસમાં -3 કૌંસ પ્લસ 3 કૌંસ પહેલા કૌંસનો વર્ગ અને છેલ્લા કૌંસનો વર્ગ રેડી કિંમતો મૂકીએ a b અને b કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો a ઘન માઈનસ b ઘન -3 a વર્ગ b પ્લસ 3 ab વર્ગ આપણને જોવા મળશે નિત્યસમમાં માત્ર આપણે શું કરવાનું યાદ રાખવાનું અને અન્ય રૂપ શું મૂકવાની પ્લસ હતો પ્લસ માઈનસ હતો માઈનસ એક નંબર નિત્યસમ લગાવીને ખાલી આપણે શું મૂકવાની કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું રહેશે આ બધા નિત્યસમ બીજી રીતે યાદ રાખવું હોય તો થશે કૌંસ ઘન -3 કૌંસ ઘન પ્લસ 3 નાનો કૌંસ અને મોટો કૌંસ a b પહેલામાં શું કરતા હતા ગુણાકાર બીજામાં જે સંખ્યા હતી અહીંયા આપણે a b આપી છે તો આપણે અહીંયા શું મૂકીશું a b મૂકવાનું રહેશે આ રીતે આપણને કોઈ પણ સમીકરણ આપ્યું હોય રેડી તો આપણે એને શું કહી શકીએ છીએ સાદુરૂપ આપણે આપી શકીએ છે તો આપણા જે નિર્દેશનો થશે લાસ્ટ a b આખા કૌંસનો ઘન હોય તો કૌંસ ઘન -3 કૌંસ પ્લસ 3 કૌંસ પહેલા કૌંસનો વર્ગ અને છેલ્લા કૌંસનો વર્ગ નેક્સ્ટ કૌંસ ઘન -3 કૌંસ પહેલા ગુણાકાર કરીશું બીજું આપણે બેઠો કૌંસ કરી દઈશું આપણે મૂકી દેવાનો રહેશે તો આ જે સાથે આપણા નિત્યસમો છે એ આપણે યાદ રાખવાના રહેશે દાખલા માટે આગળ આપણને આપ્યું છે કે a ઘન + b ઘન + c ઘન -3abc હોય તો આનું આપણે કેવી રીતે યાદ રાખીશું તો પહેલો જે કૌંસ મૂકીશું બે કૌંસ બનાવવાના રહેશે એમાં જે પહેલો કૌંસ હશે એમાં ત્રણેયથી આપણે a b અને c હોય એ ત્રણેય શું મૂકવાનું રહેશે ઘનમૂળ મૂકવાનું રહેશે આપણને a ઘન b ઘન c ઘન આપ્યા છે તો a ઘન નું ઘનમૂળ થાય a b ઘન નું ઘનમૂળ થાય b અને c ઘન નું ઘનમૂળ કેટલું થશે c આપણને જોવા મળશે અને બીજા કૌંસમાં શું કરીશું કે જે આપણને a b c મળ્યા છે તો પહેલા વાત લખીશું એ ત્રણેયનો વર્ગનો સરવાળો તો a વર્ગ + b વર્ગ + c વર્ગ અને જે બીજી હશે એટલે કે -ab એટલે કે a અને b નો ગુણાકાર -b અને c નો ગુણાકાર -c અને a નો ગુણાકાર આપણે કરવાનો રહેશે એવી રીતે જે ચાર પદ એટલે કે ત્રણેય પદનું ઘનમૂળ નીકળતું હોવું જોઈએ અને ત્રીજું પદ હશે એ ચોથું પદ આપણું હોય તો 3 ગુણ્યા abc નું ઘનમૂળ હોવું જોઈએ તો a + b + c બીજા કૌંસમાં a વર્ગ + b વર્ગ + c વર્ગ -ab -bc -ac આપણને જોવા મળશે નેક્સ્ટ આપણને આપ્યું છે કે a ઘન + b ઘન બીજા કૌંસ હોય તો આપણે એનું સાદુરૂપ આપવું હોય તો એનું સાદુરૂપ થશે કે બંને પદોનું આપણે કૌંસમાં શું મૂકીશું ઘનમૂળ મૂકવાનું રહેશે તો a ઘન નું ઘનમૂળ થાય a
જે નિશાની હોય એવું પણ પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. તો a નું ઘનમૂળ થશે, b ઘનનું થશે a, b ઘનનું કેટલું થશે b આપણને જોવા મળશે. અને બીજા કૌંસમાં આપણે તો a નો વર્ગ એટલે a વર્ગ, અહીંયા જો પ્લસ નિશાની હોય અહીંયા કેટલી આવશે માઈનસ, પછી a અને b નું શું કરીશું ગુણાકાર, પ્લસ b નું શું જોવા મળશે સ્ક્વેર આપણને જોવા મળશે. સેમ a ઘન માઈનસ b ઘન હોય તો a માઈનસ b, બીજા કૌંસમાં a વર્ગ પ્લસ ab પ્લસ b વર્ગ આપણને જોવા મળશે. તો આજે આપણે આ વિડિયોમાં આટલું રાખીશું. બાકીનું જે દાખલા છે આપણે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.